નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું સંવેદન પોથી ભાગ 3 અને ધોરણ 8ના સામાજિક વિજ્ઞાનના પાઠ નંબર 3નું સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સોલ્યુશન મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। પહેલો પ્રશ્ન છે, સાચો વિકલ્પ પસંદ કરીને લખો। પ્રશ્ન નંબર 1, નીચે આપેલા પૈકી કયું કારણ ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું છે? તો સાચો જવાબ આવે છે બી। નંબર 2, ડેલહાઉસી દ્વારા ખાલસા કરેલું રાજ્ય નીચેના પૈકી કયું નથી? તો ડી, મૈસૂર। નંબર 3, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું કયું વહીવટી કારણ યોગ્ય નથી? તો બી, બ્રિટિશ શાસન દરમિયાન ભારતીય ઉદ્યોગોનો વિકાસ ચરમસીમાએ હતો। નંબર 4, અંગ્રેજો ભારતને કેવા એકમ તરીકે ઈચ્છતા હતા? તો સાચો જવાબ આવે છે ડી, એ અને બી બંને તરીકે। પ્રશ્ન નંબર 5, બ્રિટિશ હિન્દ લશ્કરની અંદર ભારતીય સૈનિકોનો શાનો પ્રતિબિંબ ફરમાવવામાં આવ્યો હતો? તો ડી, તમામ। ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું તાત્કાલિક કારણ શું હતું? તો ચરબીવાળો કારતૂસ એટલે કે એ। ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ? તો સી, મેરઠથી। નંબર 8, કાનપુરમાં સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું? તો એ, નાના સાહેબ પેશવા। નંબર 9, ગુજરાતની અંદર ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ કોણે સંભાળ્યું? તો ડી, ગરબડદાસ મુખી। નંબર 10, એનીફિલ્ડ રાઇફલની અંદર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો ગાય અને ડુક્કર। નંબર 11, એનીફિલ્ડ રાઇફલ સંદર્ભે નીચે પૈકી કયું વિધાન સુસંગત નથી? તો એનફિલ્ડનો વિરોધ માત્ર હિન્દુ સૈનિકોએ કર્યો, એ ખોટું છે। નંબર 12, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની અંદર જોડાયેલા શહેરોને ઉત્તરથી દક્ષિણ દિશામાં ક્રમિક ગોઠવો। તો દિલ્હી, ઝાંસી, આગ્રા અને કોલ્હાપુર। નંબર 13, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં સ્થળ અને નેતાનું નામ કઈ જોડ ખોટી છે? તો ઇન્દોર, બહાદુર ખાન। નંબર 14, ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ નિષ્ફળ જવાના કારણો નીચે પૈકી કયું કારણ જવાબદાર નથી? તો ડી, ગુજરાતી અને બંગાળીઓ અંગ્રેજોના પક્ષે લડ્યા હતા। પ્રશ્ન નંબર 2, એ નીચેના વિધાનની ખાલી જગ્યા પૂરો। તો વેલેસ્લીએ દેશી રજવાડાઓને સહાયકારી યોજના સ્વીકારવાની ફરજ પડી। નંબર 2, ડેલહાઉસીએ નાના સાહેબ પેશવા અને અન્ય રાજાઓને અપાતા પેન્શન બંધ કરી દીધા। નંબર 3, અંગ્રેજોની અન્યાયી જકાત નીતિના કારણે ભારતનો ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો। નંબર 4, ભારતીય સૈનિક સુબેદારથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતા નહીં। ઈસવીસન 1857ના સંગ્રામને ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામ સાવરકરે કહ્યો હતો। મને ઓળખો, હું કોણ? મેં ભારતમાં ખાલસા નીતિ અમલમાં મૂકી। તો ડેલહાઉસી। હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો પ્રથમ શહીદ છું। તો મંગલ પાંડે। હું 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનો મુખ્ય કેન્દ્ર બન્યો। તો દિલ્હી। 1857ના સંગ્રામ પછી ભારતમાં મારા શાસનનો અંત આવ્યો। તો બ્રિટિશ કંપની। મેં ગુજરાતના આણંદથી ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામનું નેતૃત્વ લીધું। તો ગરબડદાસ મુખી। બીજું છે, છેકો મારીને સાચું વિધાન બનાવો। તો અંગ્રેજોની વિદ્યાર્થી મિત્રો વહીવટી વ્યવસ્થા ભારતીયો માટે કેવી હતી? પીડાદાયક। તો આરામદાયકને છેકીશું। અનાજની અછતના લીધે લાખો ભારતીય દુષ્કાળમાં હોમાઈ ગયા। ભારતીયો સાથે કોઈ આર્થિક વ્યવહાર રાખતા નહીં। ત્યાર પછી મિત્રો નંબર 4, 1857ના ક્રાંતિકારીઓએ ભારતના શહેનશાહ તરીકે વાજીદ બહાદુર શાહ જફરને જાહેર કર્યા, એટલે કે અલી શાહને છેકીશું। નંબર 5, ભારતીય સૈનિકોએ દરિયા પાર બોયધરી આપવી પડતી। પ્રશ્ન નંબર 3, 1-2 વાક્યમાં જવાબ આપો। અંગ્રેજો કઈ યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા હતા? તો અંગ્રેજો પોર્ટુગીઝો, ડચ, ડેનિશ પ્રજા, ફ્રેન્ચો વગેરે યુરોપિયન પ્રજાને હરાવીને ભારતમાં સર્વોપરી બન્યા। ભારતના ખેડૂતો કયા કયા ખેત ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી? તો ભારતના ખેડૂતો કપાસ, ગળી, રેશમ વગેરે જેવા ઉત્પાદનો ફરજિયાત કરે એવી નીતિ અંગ્રેજોએ બનાવી હતી। ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણે કોણે ભાગ લીધો? તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં બેગમ હજરત મહાલ, રાણી લક્ષ્મીબાઈ, કુંવરસિંહ, નાના સાહેબ પેશવા, તાત્યા ટોપે, બહાદુર ખાન, બહાદુર શાહ જફર, મૂળ માણકે વગેરે ભાગ લીધો। નંબર 4, બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલા કઈ રાઇફલનો ઉપયોગ થતો?
બ્રિટિશ સેનામાં એનફિલ્ડ રાઇફલ પહેલા બ્રાઉન બેજ રાઇફલનો ઉપયોગ થતો. હિન્દુ અને મુસ્લિમ સૈનિકો એનફિલ્ડ રાઇફલનો ઉપયોગ કરવાનો શા માટે ઇનકાર કર્યો? તો એનફિલ્ડ રાઇફલમાં વપરાતી કારતૂસમાં ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ થયો હતો, તેથી ઇનકાર કર્યો. મંગલ પાંડેની ધરપકડ કરવાનો આદેશ કોણે આપ્યો? તો મેજર હ્યુસને આપ્યો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કયા સ્થળે સંગ્રામનું નેતૃત્વ કર્યું? તો ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ કાલપી અને ગ્વાલિયર જેવા સ્થળોએ સંગ્રામનું નેતૃત્વ કર્યું. ઇંગ્લેન્ડના રાજપુરુષ ડિઝરાયલી 1857ના સંગ્રામને શું માને છે? તો ઇંગ્લેન્ડના મહાપુરુષ ડિઝરાયલી 1857ના સંગ્રામને રાજકીય અને ધાર્મિક બળવો માને છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ ગુજરાતની અંદર કયા કયા ફેલાયો હતો? તો ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામમાં કોણ કોણ નિષ્ક્રિય રહ્યું? તો નોકરિયાતો, શિક્ષિતો અને બુદ્ધિજીવીઓ નિષ્ક્રિય રહ્યા. સાચા જોડકા જોડો. તો પેલો દિલ્હી તો આવશે બહાદુર શાહ જફર એટલે કે ડી. ઝાંસી તો આવશે ઈ, રાણી લક્ષ્મીબાઈ. કાનપુર તો આવશે એ, નાના સાહેબ પેશવા. લખનઉ તો આવશે બી, બેગમ હજરતલ. અને જગદીશપુર પાંચમાં આવશે સી, જાગીરદાર કુંવરસિંહ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા શબ્દોની સંકલ્પના સમજાવો. તો પૈતૃક મિલકત. સામાન્ય રીતે કોઈ પણ પુરુષને તેના પિતા, દાદા કે પડદાદા પાસેથી વારસામાં પ્રાપ્ત સંપત્તિને પૈતૃક સંપત્તિ કહેવામાં આવે છે. સ્વાતંત્ર્ય સંગ્રામ. કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા અનુસાર રાજ્ય સરકારે કરેલા કાયદાની મર્યાદામાં રહીને કાર્ય કરી શકે તેવી સ્વતંત્રતા માટે જે સંગ્રામ કરે તેને સ્વાતંત્ર્ય સંગ્રામ કહે છે. કેન્દ્રીય નેતાગીરી. તો કોઈ એક જગ્યાએથી સંગ્રામનું નેતૃત્વ કરવામાં આવે તો તેને કેન્દ્રીય નેતાગીરી કહે છે. પ્રશ્ન નંબર 4B, નીચે આપેલા પ્રશ્નોના મુદ્દાસર જવાબ આપો. તો ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો કયા કયા હતા? તો વેલેસ્લી અને ડેલહાઉસી નીતિઓના કારણે ઘણા રાજ્યો ખાલસા થયા હતા. ઊંચ હોદ્દા ઉપર માત્ર અંગ્રેજોની નિમણૂક થતી. અંગ્રેજોની આર્થિક શોષણ નીતિના લીધે ખેડૂતો, કારીગર પાયમાલ થયો. અંગ્રેજો ભારતીય સાથે તિરસ્કારભર્યો વ્યવહાર કરતા. લશ્કરની અંદર સૈનિકો સાથે ભેદભાવભર્યું વર્તન કરવામાં આવતું. નંબર 2, અંગ્રેજોએ ભારતને કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું? તો અંગ્રેજો ભારતને કાચા માલનું સસ્તાન અને તૈયાર માલનું બજાર બનાવવા માંગતા હતા. કપાસ, ગળી, રેશમ જેવા પાકોનું ખેડૂત પાસે ફરજિયાત ઉત્પાદન કરાવવામાં આવતું. સામા પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિના કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતની અંદર હુનર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, હસ્તકલાના કારીગરો આ બધું જ જે છે તે નાશ પામ્યું. બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવ રાખવામાં આવતા? તો બ્રિટિશ સેનામાં ભારતીય સૈનિકોને પગાર, ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુવિધાથી વધારે ઊંચો હોદ્દો મેળવી શકતી નહીં. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ વ્યવહાર રાખતા નહીં. સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા ઉપર પ્રતિબંધ હતો. ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની ફરજ પાડવામાં આવતી. પ્રશ્ન નંબર 4, મુદ્દાસર જવાબ આપો. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામના મુખ્ય કારણો કયા કયા હતા? તો વેલેસ્લી અને ડેલહાઉસી નીતિઓના કારણે ઘણા રાજ્યો ખાલસા થયા. ઊંચ હોદ્દા પર માત્ર અંગ્રેજોની નિમણૂક. અંગ્રેજોની આર્થિક શોષણની નીતિના લીધે ખેડૂત કારીગર વર્ગ પાયમાલ થયો. અંગ્રેજો ભારતીય અને તિરસ્કાર ભર્યો ભારતીયો સાથે વ્યવહાર કરતા. લશ્કરમાં સૈનિક સાથે ભેદભાવ ભર્યું વર્તન કરવામાં આવતું. અંગ્રેજોએ ભારતને કઈ રીતે આર્થિક પાયમાલ કર્યું? તો અંગ્રેજોએ ભારતને કાચા માલના સંસ્થાન અને તૈયાર માલનું બજાર બનાવવા માંગતા હતા. કપાસ, ગળી, રેશમ જેવા પાકોનું ખેડૂતો પાસે ફરજિયાત ઉત્પાદન કરાવવામાં આવતું. સામા પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિના કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતની અંદર હુનર ઉદ્યોગ, ગ્રામ ઉદ્યોગ, હસ્તકલાના કારીગરો આ બધું નાશ પામ્યું. નંબર 3, બ્રિટિશ સેનામાં ભારતીયો સાથે કેવા ભેદભાવ રાખવામાં આવતા? તો બ્રિટિશ સેનાની અંદર ભારતીય સૈનિકોના પગાર, ભથ્થા, પથ્થર છે તે મિત્રો પથ્થા કરી દેજો, ભથ્થા અને સગવડ અત્યંત નિમ્ન કોટીના હતા. કોઈ પણ ભારતીય સૈનિક સુવિધાથી વધારે ઊંચું મેળવી શકતો નહીં. અંગ્રેજો ભારતીય સૈનિકો સાથે કોઈ વ્યવહાર રાખતા નહીં. સૈનિકોને પાઘડી બાંધવા, તિલક કરવા અને દાઢી રાખવા ઉપર પ્રતિબંધ હતો.
ભારતીય સૈનિકોને તેમની ધાર્મિક ભાવના વિરુદ્ધ દરિયા પાર જવાની ફરજ પાડવામાં આવતી. ઈસવીસન 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની શરૂઆતની રૂપરેખા ચર્ચો. જાન્યુઆરી 1857માં બંગાળની અંદર રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે કારતૂસ પર ગાય અને ડુક્કરની ચરબીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કારતૂસની કેપને દાંત વડે તોડવી પડતી હોવાથી ગાય હિન્દુઓ અને માટે પવિત્ર હતી, જ્યારે ડુક્કર જે છે તેનું ડુક્કરનું માંસ મુસ્લિમો માટે વર્જ્ય એટલે કે અપવિત્ર ગણાતું. આથી સૈનિકોને ધર્મભ્રષ્ટ થવાની ધાર્મિક લાગણી જે છે તે થઈ અને સિપાહીઓએ આ કારતૂસ વાપરવાનો ઇનકાર કર્યો અને સંગ્રામની શરૂઆત થઈ. ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાના કારણ લખો. તો કેન્દ્રીય નેતાગીરીનો અભાવ, અંગ્રેજોની લશ્કરી તાકાત વધારે, મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલિપ્ત રહ્યા, ભારતના ઘણા શાસકો અંગ્રેજોને સહકાર આપ્યો, શીખો અને ગુરખાઓ અંગ્રેજોના પક્ષે લડ્યા. ટૂંક નોંધ લખો. સ્વાતંત્ર્ય સંગ્રામના સામાજિક ધાર્મિક કારણો. તો ખ્રિસ્તી પાદરીઓ હિન્દુઓ અને મુસલમાનોને ખ્રિસ્તી ધર્મ વટલાવવાનો ખૂબ પ્રયત્નો કર્યા, જેથી લોકોને ધર્મ ભ્રષ્ટ થવાની શંકા જે છે તે વધારે થવા લાગી. અંગ્રેજો ભારતીય સાથે તિરસ્કાર ભર્યો વ્યવહાર કરતા. તેઓ માનતા કે ભારતીયો ગંદા, રોગિષ્ટ અને નિમ્ન કોટીના છે. ગોરા લોકો તેમના ઉપર શાસન કરવા માટે ભારત આવ્યા છે. તેઓ ભારતીય સાથે કોઈ સામાજિક વ્યવહાર, આર્થિક વ્યવહાર કરતા નહીં. અંગ્રેજોના રહેઠાણો પણ હિન્દુઓના રહેઠાણથી દૂર રહેતા. આવા ધાર્મિક અને સામાજિક ભેદભાવના કારણે ભારતના લોકોને અંગ્રેજો પરથી ભારે અસંતોષ અને ધિક્કાર થયો. સ્વાતંત્ર્ય સંગ્રામના વહીવટી કારણો. તો અંગ્રેજોએ વહીવટના બધા જ ઊંચા હોદ્દા ઉપર માત્ર અંગ્રેજોને નિયુક્ત કર્યા. ભારતીયોની નિમણૂક માત્ર નીચલી કક્ષાના સ્થાન ઉપર કરવામાં આવી. ભારતીય કર્મચારીઓ અને અંગ્રેજ કર્મચારીઓ વચ્ચે પગારનો મોટો તફાવત હતો. આથી ભારતીયોની અંદર અસંતોષ વધતો ગયો. અંગ્રેજોની વહીવટી વ્યવસ્થા ત્રાસદાયક હતી. અંગ્રેજ સરકારે સામાન્ય અને ગરીબ વર્ગ ઉપર આકરા જે છે તે કરવેરા નાખ્યા હતા. ખેડૂતો પાસેથી મહેસૂલની કડકાઈપૂર્વક ઉઘરાણી કરવામાં આવતી. અંગ્રેજોની અત્યંત ખર્ચ ન્યાય પદ્ધતિથી અને પોલીસ તંત્રની નિષ્ક્રિયતાથી લોકોમાં અંગ્રેજો પરથી ભારે રોષ જન્મ્યો હતો. એનફિલ્ડ રાઇફલ. અંગ્રેજ સરકારે સૈનિકો માટે જૂની બ્રાઉન બેજ રાઇફલની જગ્યાએ નવી એનફિલ્ડ રાઇફલનો ઉપયોગમાં લેવાનું નક્કી કર્યું. આ રાઇફલમાં કારતૂસનો ઉપરના ભાગે આવેલી કેપને દાંત વડે તોડવાની હતી. જાન્યુઆરી 1857ની અંદર બંગાળમાં રહેલા ભારતીય સૈનિકોમાં એવી અફવા ફેલાઈ કે આ કારતૂસો ઉપર લગાવવામાં આવેલી કેપમાં ગાય અને ડુક્કરનો ચરબીનો ઉપયોગ થયો છે. હિન્દુ અને મુસ્લિમ એ બંને ધર્મના સૈનિકો આ વાતથી અકળાઈ ઉઠ્યા, કારણ કે ગાય હિન્દુઓ માટે પવિત્ર, જ્યારે મુસ્લિમો માટે ડુક્કરનું માંસ અપવિત્ર ગણાતું. હવે તે મોઢામાં મૂકવાનો પ્રસંગ આવે તો તેઓ ધર્મભ્રષ્ટ થાય. સિપાહીઓએ આ કારતૂસો વાપરવાનો ઇનકાર કરી સંગ્રામની જે છે તે શરૂઆત કરી. પ્રશ્ન નંબર 6. નીચે આપેલા શબ્દચોરસમાં ઈસવીસન 1857ના સંગ્રામના નેતા, ભારતના ભિન્ન સ્થળો અને ગુજરાતના સ્થળો શોધી કાઢો. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારે તમારે સ્થળો શોધી અને એના ઉપર જે છે તે રાઉન્ડ કરવાનું રહેશે અને ત્યાર પછી અહીં લખવાના છે. મુખ્ય નેતાઓ: બહાદુર શાહ જફર, મુણુ માણેક, બેગમ હજરત મહલ, તાત્યા ટોપે, નાના સાહેબ પેશવા, બહાદુર ખાન અને લક્ષ્મીબાઈ. ભારતના સ્થળો: અવધ, ઝાંસી, આગ્રા, દિલ્હી અને કાનપુર. ગુજરાતના સ્થળો: દ્વારકા, આણંદ, અમદાવાદ અને લુણાવાડા. વિદ્યાર્થી મિત્રો, આગળના પાઠનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરી અને મેળવી શકો છો.